નમસ્કાર મિત્રો, આપ મારી ચેનલ બેલા બહાર પુષ્પમાલિકામાં સંગીતસભર ગીતો દ્રશ્ય સાથે સાંભળતા જ હશો. હવે આ મહેક વીબી નામની નવી ચેનલ શરૂ કરી છે, જેમાં અધિકતર ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિ દર્શાવતા કાવ્યોનો રસાસ્વાદ કરાવીશું અને સંસ્કૃત સાહિત્યમાંથી સ્તોત્રો, શ્લોકો વગેરે વિશે જાણીશું. તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઇક બટન દબાવી મિત્રો સાથે વહેંચશો તથા નીચે કોમેન્ટ બોક્સમાં અભિપ્રાય સૂચનો મૂકશો એવી ખાતરી છે. જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું મારો હંસલો નાનો ને દેવળ, જૂનું તો થયું. યાદ આવ્યું આ કોણે લખીને ગાયું છે? હાજી, એ જ ભક્ત કવિ મીરાબાઈ. એ આમ તો મેવાડી, પણ ગુજરાતી સાહિત્યમાં એમનું પ્રદાન ઘણું છે. મીરાબાઈ વિશે તો જગ જાહેર છે એમનું આખું જીવન, એમની કૃષ્ણ ભક્તિ, એ ભક્તિની કસોટી બધું જ જાણીએ છીએ. તો આજે ફક્ત એમના પદો જ યાદ કરીએ. તેઓએ હિન્દી, ગુજરાતી, વ્રજભાષી પદો રચ્યા છે. ક્યાંક ક્યાંક મેવાડ ચિત્રના શબ્દો પણ આવે છે. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ પદમાં તેઓએ કૃષ્ણ ભક્તિમાં ડૂબી જઈ શું શું છોડી દીધું છે અને તેને લીધે તેમના વિશે શું વિચારાય છે તે જણાવ્યું છે. નાત, તાત, બંધુ અને કુળની લાજ પણ ખોઈ એવું પણ કહેવાયું છે. રામ રતન ધન પાયોમાં કૃષ્ણ ભક્તિના રસથી તેઓ શું શું પામ્યા તે જણાવ્યું છે. ગુરુને પણ યાદ કરીને કહે છે, તને કૃપા કરી અપનાવી અને અમૂલ્ય વસ્તુ આપી છે અને એનાથી જાણે જન્મ જન્મની પૂંજી મેળવી લીધી છે. આ પૂંજી એવી છે કે ક્યારેય ખૂટે નહીં અને ચોરાય તો નહીં જ. આ રામ નામની સત્યવાળી હોડીમાં જો સતગુરુ ચલાવવાવાળા હોય તો ભવસાગર તો તરી જ જવાય. જ્યારે રાણાએ તેમને બધું ભક્તિ, મંદિર, સાધુસંગ, કીર્તન વગેરે છોડી મહેલમાં રાણીની જેમ રહેવા આવી જવાનું જણાવ્યું, ત્યારે થોડા સંવાદમાં લખ્યું છે, રાણોજી કાગળ મોકલે રે, દો રાણી મીરાને હાથ, સાધુની સંગત છોડી દીયો તમે, વસો અમારી સાથ. તો મીરાએ જવાબ મોકલ્યો, ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે, મીરાબાઈના મહેલમાં હરિસંતનનો વાસ, કપટીથી હરિ દૂર વસે, મારા સંતન કેરી પાસ. આ પછી રાણાએ વિષનો પ્યાલો મોકલ્યો, જે મીરાબાઈ પ્રભુને ધરાવી અમૃત ગણી પી ગયા અને મારા ધારવા પ્રમાણે પછીથી તેઓએ ઝેરની અસર નાચી રે મીરા, પગ ઘૂંઘરું બાંધો નાચી રે ગાતા ગાતા પ્રભુને યાદ કરતાં નૃત્ય કરી પસીના વાટે દૂર કરી. પ્રભુનો ચમત્કાર એટલો કે તેમને નાચવાની પ્રેરણા અને શક્તિ આપી. આ થયા પછી તેઓએ મેવાડ છોડી ગાયું, સાંઢવાળા સાંઢ શણગાર રે, મારે જાવું 600 કોસ, રાણાજીના દેશમાં મારે જળરે પીવાનો દોષ. તેઓએ સગામાં સાસુ તરીકે સુષુમ્ના નાડી જે બ્રહ્મરંધમાં પહોંચી બ્રહ્મ મિલનમાં મદદ કરે છે તેને માની અને પ્રભુ પ્રેમ તથા સંતોષી જીવનને પોતાનો સસરો માન્યો છે. પતિ તો કૃષ્ણ છે જ. આમ તેઓ વ્રજ પહોંચ્યા. જમુના તીરે કૃષ્ણ કેલીનો અનુભવ કર્યો તે વાત ગુજરાતમાં યાદ કરીને લખ્યું, નહીં રે વિસારું હરી, અંતરમાંથી નહીં રે વિસારું હરી. તો વળી સૌને જણાવ્યું, બોલમાં 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 રે, રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં. મીરાએ આ પણ લખ્યું છે, માછીડા હોડી હલકાર. અહીં માછીડો એટલે જીવ. જીવને કહે છે આ ભવસાગરને પાર કરવા ભક્તિના હલેસા સાથે આયુષ્યની હોડી ચલાવ. આપણે બીજા કેટલાક પદો યાદ કરીએ. પ્રેમ પિયાલો મેં પીધો રે, મુને લેહરે લાગી હરિના નામની રે, રામ રાખે તેમ રહીએ ઓધવજી, રામ રમકડું જડ્યું રાણાજી, વાગે છે રે વાગે છે વૃંદાવન મુરલી વાગે છે, મુખડાની માયા લાગી રે મોહન પ્યારા, કાનો માંગ્યો દેને જશોદા મૈયા, મુજ અબળાને મોટી નિરાંત બાઈ, સત્સંગનો રસ ચાખ પ્રાણી. તો આજે આપણે એમનું એક કૃષ્ણ કેલી વર્ણવતું પદ માણી ફરી મળવા છૂટા પડીએ.
વાગે છે રે વાગે છે વન રાવણ મોરલી વાગે છે એનો શબ્દ ગગનમાં ગાજે છે વન રાવણ મોરલી વાગે છે હે વાગે છે રે વાગે છે વન રાવણ મોરલી વાગે છે એનો શબ્દ ગગનમાં ગાજે છે વન રાવણ મોરલી વાગે છે વનરાતે વનમાં માર્ગ જાતા વનરાતે વનને માર્ગ જાતા વાલો દાણ મધીના માગે છે વન રાવણ મોરલી વાગે છે રે વાગે છે વન રાવણ મોરલી વાગે છે વનરાતે વનમાં રાસ રસ્યો છે વનરાતે વનમાં રાસ રસ્યો છે વાલો રાસ મંડળમાં બિરાજે છે વન રાવણ મોરલી વાગે છે રે વાગે છે વન રાવણ મોરલી વાગે છે પીળા પિતાંબર જર કસીજામાં પીળા પિતાંબર જર કસીજામાં માથે પીળો તે પટકો બિરાજે છે વન રાવણ મોરલી વાગે છે રે વાગે છે વન રાવણ મોરલી વાગે છે કાને તે કુંડળ મસ્તકે મુકટ કાને તે કુંડળ મસ્તકે મુકટ વાલા મુખ પર મુરલી બિરાજે છે વન રાવણ મોરલી વાગે છે રે વાગે છે વન રાવણ મોરલી વાગે છે વૃંદાતે વનની કુંજ ગલનમાં વૃંદાતે વનની કુંજ ગલનમાં વાલો થનક થઈ નાચે છે વન રાવણ મોરલી વાગે છે રે વાગે છે વન રાવણ મોરલી વાગે છે બાઈ મીરા પ્રભુ ગિરધર નાગર બાઈ મીરા પ્રભુ ગિરધર નાગર વાલો દર્શનથી દુખડા ભાગે છે વન રાવણ મોરલી વાગે છે રે વાગે છે વન રાવણ મોરલી વાગે છે રે વાગે છે વન રાવણ મોરલી વાગે છે.